હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ તીખી ચટપટી ગામડાની દેશી ચટણી. આ ચટણી સામે બધા શાકનો સ્વાદ ફીકો લાગશે તમને, અને 5 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. ના તો આપણે આમાં મિક્સરની જરૂર પડશે કે ના તો આપણે આ ચટણીને ખાંડવાની જરૂર પડશે. વધારે કોઈ જ મહેનત કર્યા વગર આ ચટણી બની જાય છે અને એટલી બધી ટેસ્ટી છે કે સાઈડની ડીશ છે આ ચટણી આપણી જમવામાં, તો એ મેઇન બધી ડીશોને પણ ફેલ કરી દેશે. એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે ચટણી બનાવવા માટે પહેલાં તો એક તવો ગરમ થવા માટે રાખ્યો છે અને તેમાં 2 ચમચી જેટલા કાચા સિંગના દાણા લીધા છે. જો તમારી પાસે શેકેલા સિંગના દાણા હોય પહેલેથી તો તમારે આ સ્ટેપ ટોટલી સ્કીપ થઈ જશે અને મહેનત ખૂબ જ ઓછી થઈ જશે. આમ તો સિંગદાણા શેકવામાં આપણે 1 જ મિનિટનો ટાઈમ લાગશે, કારણ કે આપણે અહીંયા બહુ જ ઓછા સિંગદાણા શેકવાના છે. માત્ર 2 ચમચી જેટલા જ આપણે અહીંયા સિંગદાણા લેવાના છે. અને સિંગદાણાને આપણે વધારે કોઈ શેકવાની જરૂર પણ નથી. બસ થોડા એની ઉપર આવી રીતે થોડો કલર ચેન્જ થાય એના ઉપરથી એટલા જ આપણે સિંગદાણાને શેકવાના છે. તો બસ સિંગદાણાને હવે આપણે ઠંડા થવા રાખી દઈએ અને પછી આપણે તેની ઉપરની ફોતરી હટાવી લઈએ. થોડા આપણે આને ઠંડા થવા દઈશું એટલે ઉપરની સ્કીન આરામથી નીકળી જશે. તો અહીંયા હવે આપણે સિંગદાણાને ઉપરની સ્કીન આપણે એની હટાવી લીધી છે અને એક ખાંડણી આપણે અહીંયા લઈ લીધી છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ચટણીને આપણે જેમ પહેલાં કીધું એમ ખાંડવાની પણ નથી અને મિક્સરના જારનો પણ આપણે યુઝ નથી કરવાના. તો અહીંયા આપણે બસ સિંગદાણાને ખાંડવા પૂરતું જ આપણે અહીંયા ખાંડણી દસ્તાનું કામ છે. બાકી આપણે આ ખાંડણી દસ્તાનું ચટણીમાં કોઈ જ કામ પડવાનું નથી. અને જો પહેલેથી તમારી પાસે સિંગદાણાનો ભૂકો પડ્યો હોય ને ઘરમાં તો તમારે અહીંયા કંઈ જ કરવાની જરૂર નથી. તો જો આવી રીતે વાટવાનું પણ કેટલું છે આપણે જો હું તમને બતાવું. જો એકદમ આવું અધકચરું કરી લેવાનું છે. વધારે આપણે આનો સાવ ભૂકો નથી કરવાનો. અને ચાલો હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા એક પેન લઈ લીધું છે મેં અને તેમાં હું હવે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું. તેલ હવે થોડું ગરમ થાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીએ. તો અહીંયા હવે તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ એડ કરી દઈએ. તો જો અહીંયા 1/2 ચમચી જેટલી મેં રાઈ એડ કરી દીધી છે અને રાઈ થોડી ફૂટી જાય પછી 1/2 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. તો અહીંયા આપણું રાઈ ને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે તેમાં 1/2 ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરી દઈએ. હિંગનો સ્વાદ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે. જો આપણે યાદ રાખવાનું છે આમાં જે વસ્તુ એડ કરીએ તે બધી એકદમ ઝીણી કટ કરીને આપણે એડ કરવાની છે. તો જો ડુંગળીને પણ મેં એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે. તો આપણે ડુંગળીને થોડું તેલમાં સાંતળી લઈએ જેથી કરીને તેનો કાચો ટેસ્ટ નીકળી જાય. ડુંગળીનો કલર ચેન્જ કરવાની આપણે અહીંયા કોઈ જરૂર નથી અને આપણે ડુંગળીનો કલર ચેન્જ કરવાનો પણ નથી. અને હવે હું એમાં થોડો આદુનો ટુકડો લઉં છું જેને મેં ઘસી લીધો છે અને અહીંયા થોડું મેં એટલે કે 1 ચમચી જેટલું એકદમ ઝીણું કટ કરેલું લસણ લીધું છે મેં. આવી રીતે બધી વસ્તુ એકદમ ઝીણી કટ કરીને લેવાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. બધી વસ્તુ આપણે જ્યારે ખાવામાં આવશે, ચાવવામાં આવશે ત્યારે બધી વસ્તુનો ટેસ્ટ આપણા મોઢામાં આવશે અને આપણને ખબર પડશે. તો ખાવામાં ખૂબ જ મજા આવે છે આ રીતે ચટણી બનાવેલી. અને હવે હું એમાં 2 મરચાં લઉં છું. એક મરચું લીલું છે અને એક મરચું લાલ છે. મારી પાસે લાલ મરચું ફ્રીજમાં હતું એટલે મેં લઈ લીધું છે અને તેને પણ મેં એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અને જો તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમારે અહીંયા મરચું એડ કરવાનું છે. તમે અહીંયા મરચાંની પ્રમાણ વધારી પણ શકો છો. તો હવે આપણે કોઈ આ વસ્તુ બધીને આપણે વધારે કંઈ સાંતળવાની જરૂર નથી. તો ચાલો આપણે હવે તેમાં મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને 1/2 ચમચીથી થોડી ઓછી મેં અહીંયા હળદર એડ કરી છે. હળદર એડ કરવાથી ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે, તો આપણે જરૂરથી એડ કરવાની છે. અને મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. અને આખી ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય એના માટે મેં અહીંયા ચપટી જેટલી ખાંડ એડ કરી છે. આટલી ખાંડ એડ કરવાથી ચટણીમાં બિલકુલ ગળ્યો ટેસ્ટ નહીં આવે પણ એકદમ સરસ એવો બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. એટલા માટે ખાંડ આપણે અહીંયા જરૂરથી એડ કરવાની છે. અને હવે પછી આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું. અને 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા છે. એને પણ મેં આવી જ રીતે ઝીણા કટ કરી લીધા છે. અને હું અહીંયા 5 થી 6 જેટલા ફોદીનાના પાનને પણ એડ કરું છું એકદમ આવી રીતે ઝીણા કટ કરીને. જો તમને ફોદીનાની ફ્લેવર વધારે પસંદ હોય અને જો ફ્રીજમાં હોય તો તમારે અહીંયા વધારે એડ કરવાનો છે, બાકી સ્કીપ પણ કરી શકો છો. તો જો બધું સરસ એવું મિક્સ કરી લઈએ અને આને આપણે 1 જ મિનિટ થોડું 1 મિનિટ પણ નથી સાંતળવાનું, બસ થોડું જ આપણે આને ફેરવી લઈએ અને થોડું સાંતળી લઈએ. બસ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. અને હવે લાસ્ટમાં આપણે અહીંયા થોડો લીંબુનો રસ એડ કરી દઈએ જેથી કરીને એકદમ તીખી ચટપટી આપણી ચટણી બનીને રેડી થઈ જાય છે.
તો ચાલો અડધા લીંબુનો રસ પણ આપણે અહીંયા એડ કરી દીધો. બસ થોડું મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ તો આપણે બંધ કરી દીધી છે. તો લીંબુ એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને આ ચટણી પરોઠા, ભાખરી, રોટલી, રોટલો અને દાળ ભાત બધા હારે ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ચટણી જો તમે બનાવી લીધી ને તો શાકની પણ જરૂર નહીં પડે, એટલી બધી ટેસ્ટી આ ચટણી બને છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા ફેમિલીને પણ આ ચટણી ખૂબ જ પસંદ આવશે, કારણ કે ખાવામાં એટલી બધી ટેસ્ટી બને છે. અને વધારે તીખી પણ આપણે નહીં બનાવીએ તો બાળકોને પણ આ ખૂબ જ પસંદ આવશે. તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો આવી રીતે બધી વસ્તુને એકદમ ઝીણી ઝીણી કટ કરી અને આપણે આની ચટણી બનાવી છે. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી આ ચટણી લાગે છે. અને વધારે આપણે આને કૂક પણ નથી કરી, એટલા માટે આપણે આને વધારે સ્ટોર કરીને નહીં રાખીએ. આપણે આને 2 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ, બાકી વધારે આપણે આને નથી રાખવાની. તો એકદમ રેડી છે આપણી દેશી ગામડાની ચટણી. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાગે છે. એન્ડ થેન્ક યુ.